સર આ સીસીટીવી ફૂટેજની વાત કરું, જો તમે છોકરો જેવું તરત જ બોર્ડ જોવો જેવું તરત જ અંદર ભાગી જાય છે યાર. આવી એક ઘટના ને બીજી ઘટના પર તમને બતાવો. આ સીસીટીવી જો છોકરા વગેરે કમ્પ્લીટ ચાલે છે. આ જેવું પ્રેરણા ક્લાસનું બોર્ડ જોયું ને, જો કેટલા ભાગી ગયા અંદર, એ મેં તમને કહું છું. અને આ તો હદ થઈ ગઈ. જો તો ભાગતા ભાગતા બોર્ડ ને જોઈને લોકો અંદર ઘૂસી જાય છે. એવું તો શું છે પ્રેરણા ક્લાસીસ ની અંદર? પ્રેરણા ક્લાસીસ નોટ કરો. ભાઈ તમને પણ મારી જેમ મનની અંદર એમ જ થતું હશે કે દરેક બાળક પ્રેરણા ક્લાસીસ ની અંદર જ કેમ જાય છે. તેનું કારણ મેં તમને કહું, કેમ કે દરેક બાળક સાથે તેમના માતા પિતાનો વિશ્વાસ જોડાયેલો છે પ્રેરણા ક્લાસીસ જોડે. અહીંના જે હિતેશ સર છે ને, તેમનો ભણાવવાનો 15 વર્ષનો એક્સપિરિયન્સ એટલો બધો જોરદાર છે, જેનાથી તમારા બાળકનો ભણતરનો પાયો ખૂબ મજબૂત થઈ જાય છે. એટલા માટે તો તમે ધોરણ 10 ગુજરાતી મીડિયમ લઈ લો કે અંગ્રેજી મીડિયમ, બંનેમાં વાડીમાં પ્રથમ આપણા પ્રેરણા ક્લાસનો વિદ્યાર્થી જ આવે. તથા એટલું જ નહીં, ધોરણ 12 કોમર્સમાં સયાજી ગર્લ્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણ પ્રેરણા ક્લાસના વિદ્યાર્થીઓ જ છે. અને એટલું જ નહીં, અહીંયા ભણેલા દરેક વિદ્યાર્થીઓ હમણાં ઊંચા હોદ્દા ધરાવે છે અને જીવનમાં સક્સેસ છે. હવે મેં તમને કહું કેમ પ્રેરણા ક્લાસમાં જવાનું, કેમ કે આ લોકો પાસે વેલ એજ્યુકેટેડ ફેકલ્ટી, એસી ક્લાસરૂમ, દરેક રૂમમાં સીસીટીવી કેમેરા, દર રવિવારે બાળકોનો ટેસ્ટ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓનો રેગ્યુલર પ્રોગ્રેસ રિપોર્ટ તેમના માતા પિતાને આપવામાં આવે છે. ધોરણ 10, 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના રેગ્યુલર ક્લાસીસ 28 એપ્રિલ 2025 થી ચાલુ થઈ જવાના છે. તો કોની રાહ જુઓ છો એડમિશન લેવા માટે?